ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું આપણા ગુજરાતીઓના પરંપરાગત એવા ઢોકળા, અને એ પણ એકદમ ઇન્સ્ટન્ટ. તો ઇન્ગ્રેડિયન્ટનું લિસ્ટ જોઈ લઈએ. સૌથી પહેલાં મેં 2 કપ સૂજી લીધો છે. સૂજી તમે ઝીણો કે જાડો કોઈ પણ લઈ શકો. 1.5 કપ દહીં લીધું છે. સુગર લીધી છે થોડી ચપટી. આદુ મરચાંની પેસ્ટ લીધી છે. મીઠું છે સ્વાદ અનુસાર. 1 ઈનોનું સેશે લીધું છે. અને મેં અહીંયા 1/2 કપ પાણી લીધું છે. તો સૂજીને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું. હવે એમાં જે આપણે 1.5 કપ દહીં લીધું હતું એને એડ કરી દઈશું, અને એને વિસ્કરની મદદથી એક બેટર બનાવી લઈશું, પ્રોપરલી મિક્સ કરી દઈશું. હવે આ ઢોકળા છે એ ઇન્સ્ટન્ટ બને છે, 10થી 15 મિનિટમાં જ બની જાય છે. તમે બાળકોના ટિફિનમાં આપી શકો, અને તમે ઇવનિંગ સ્નેક્સમાં પણ આ ઢોકળાને બનાવી શકો. બનાવવા ખૂબ જ સરળ છે. હવે આ પ્રોપરલી મેં સૂજી અને દહીંને મિક્સ કરી લીધું છે. જરૂર પડે તો આમાં આપણે વધારે પાણી એડ કરીશું. અત્યારે બેટરની કન્સિસ્ટન્સી મને ઠીક લાગે છે, એટલે મેં થોડું પાણી એડ કર્યું છે. તો લગભગ મને 2 કપ સૂજીની સામે 1 કપ જેટલું પાણીની જરૂર પડી છે, અને 1.5 કપ દહીં લીધું છે. પાણી થોડું જ મિક્સ કરવાનું છે. થોડું મિક્સ કરીને આપણે બેટરને પ્રોપર કન્સિસ્ટન્સીમાં લાવી દઈશું. તમારી પાસે જો ટાઈમ હોય તો તમે એને 30 મિનિટ્સ માટે રેસ્ટ આપી શકો. અધરવાઇઝ 15થી 20 મિનિટ પણ કાફી છે. જોઈ શકો છો કે પ્રોપરલી મિક્સ થઈ ગયું છે બેટર. હવે એને આપણે એક ઢાંકણ ઢાંકી અને પ્લેટથી ઢાંકી અને અડધો કલાક માટે રેસ્ટ આપી દઈશું. મીનવાઇલ અહીંયા મેં એક સ્ટીમરને ગરમ કરી લીધું છે પાણી મૂકીને. એને પ્રીહીટ કરી લઈશું, જેથી આપણું જે બેટર રેસ્ટ કરે છે ત્યાં સુધીમાં આપણું સ્ટીમર પ્રીહીટ થઈ જાય. મને લગભગ 25થી 30 મિનિટનો સમય થઈ ગયો છે બેટરને રેસ્ટ આપી. આપણે જોઈ લઈશું. અત્યારે બેટરની કન્સિસ્ટન્સી થોડી ઠીક છે, તો આપણે એમાં થોડું પાણી એડ કરીશું અને બેટરને પ્રોપર કન્સિસ્ટન્સીમાં લાવી દઈશું. તમે જોઈ શકો છો એ રીતે બેટરની કન્સિસ્ટન્સી હજી પણ મને થોડી ઠીક લાગે છે, માટે થોડું પાણી હું એડ કરીશ. પ્રોપરલી મિક્સ કરી લઈશું બેટરને. હવે એમાં જે આદુ મરચાંની પેસ્ટ હતી, 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ એડ કરેલી છે. થોડા લીલા ધાણા એડ કરેલા છે ફ્રેશ. ચપટી ખાંડ એડ કરી છે. ખાંડથી ઢોકળામાં સ્વીટનેસ નહીં આવે, પણ એક પ્રોપર એનો ટેસ્ટ આવશે. થોડું ઓઇલ એડ કર્યું છે, જેથી તમને ખાતી વખતે મોઢામાં ઢોકળા એકદમ ચૂરો નહીં વળે. એકદમ સરસ તમને અંદરથી સોફ્ટ અને બહારથી એકદમ સરસ ક્રિસ્પી બનશે. બધું પ્રોપરલી મિક્સ કરી લઈશું. જોઈ શકો છો કે પ્રોપર કન્સિસ્ટન્સી આવી ગઈ છે ઢોકળાની. બનાવવામાં ખૂબ જ સરળ છે. બધું પ્રોપરલી મિક્સ થઈ ગયું છે. આપણું મીનવાઇલ સ્ટીમર પણ આપણી પ્રીહીટ થઈ ગયું છે. હવે ફટાફટ આપણે જે ઈનો લીધું હતું એ ઈનોનું સેશેમાં મિક્સ કરી દઈશું. અને ઈનોને 1 ઈનોનું સેશે લીધું છે. ઈનોની જગ્યાએ તમે બેકિંગ સોડા પણ લઈ શકો. ઈનોને એક્ટિવેટ કરવા માટે થોડું પાણી એડ કર્યું છે. પ્રોપરલી મિક્સ કરી દઈશું. એક જ ડિરેક્શનમાં હળવા હાથે મિક્સ કરવાનું છે. જોઈ શકો છો કે આપણું ઢોકળાનું બેટર પ્રોપરલી રેડી છે. ઈનો મિક્સ કર્યા પછી આપણે વધારે ટાઈમ વેસ્ટ નહીં કરીએ. જલ્દીથી એને એક ગ્રીસ કરેલી થાળી લઈ લીધી છે. ગ્રીસ કરેલી થાળીમાં પાથરી દઈશું. હું 2 બેચીસમાં બનાવવાની છું, તો પહેલાં એમાં હાફ બેટર એડ કરીશું. પ્રોપરલી મિક્સ થઈ ગયું છે. હવે અહીંયા મેં થાળીને ઓલરેડી ગ્રીસ કરી રાખી છે ઓઇલથી. તમે જોઈ શકો છો એ રીતે. હવે એમાં આપણે બેટર પાથરી દઈશું અને એને થોડું ટેપ કરી દઈશું, જેથી એ પ્રોપર ફોર્મમાં આવી જાય. અને ઉપર મેં કાશ્મીરી લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કર્યો છે. તમે જોઈ શકો છો એ રીતે. એકદમ સરસ ઢોકળાનો એનાથી લુક આવશે, અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ બનશે. હવે આપણે આ થાળી જે છે આપણી બેટરની, એને આપણે સ્ટીમરમાં સ્ટીમ કરવા માટે મૂકી દઈશું. એને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે લગભગ 15થી 20 મિનિટ માટે કૂક કરવાનું છે. તો 20 મિનિટ થઈ ગઈ છે મારે અહીંયા કૂક થતાં. સ્લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ રાખી હતી મેં. નાઇફની મદદથી ચેક કરી લઈશું. નાઇફ એકદમ ક્લીન બહાર આવે છે, મતલબ આપણા ઢોકળા પ્રોપરલી ચડી ગયા છે. હવે એને કાઢી લઈશું. હું તમને નજીકથી પણ બતાવું. એકદમ સરસ ઢોકળા બન્યા છે. હવે એ જ સ્ટીમરમાં મેં બીજી બેચ પણ મૂકી દીધી છે એ જ રીતે. એને પણ આપણે 20 મિનિટ માટે કૂક કરી લઈશું.
હવે થોડું બેટર ઠંડુ થઈ ગયું છે. એને નાઇફની મદદથી નાઇફની એજીસ પર મેં થોડું તેલ લગાવી દીધું છે. હવે એને આપણે કટ કરી લઈશું. અને એને તમે ડિરેક્ટલી ઉપર પણ વઘાર રેડી શકો, પણ અત્યારે મેં વઘાર સેપરેટલી કર્યો છે આનો ઢોકળાનો. તમે જો ઈચ્છો તો વઘાર એની પર રેડી પણ શકો, પણ હું એક કઢાઈમાં એનો પ્રોપરલી વઘાર કરવાની છું. તો આપણે ઊભા અને આડા બંને પીસીસ કરી લીધા છે ઢોકળાના. એકદમ સરસ ફ્લફી ઢોકળા બન્યા છે. અને બાળકોના ટિફિનમાં જો તમે આપવા હોય તો તમે 15 જ મિનિટમાં સવારે ટિફિનમાં બાળકોને આ હેલ્ધી એવા ઢોકળા આપી શકો છો. બાળકોને ખૂબ જ ભાવશે. આ રીતે કટ કરી લેવાના છે નાઇફની મદદથી. હવે આપણે એની એજીસ પરથી આપણે ઢોકળાને થાળીમાંથી જે આપણે કટ કર્યા હતા એ રીતે આપણે એને અલગ કરી લઈશું. અને વઘાર માટે તમે જોઈ શકો છો એકદમ ફ્લફી બન્યા છે. બહુ જ સરસ ટેક્સચર આવ્યું છે ઢોકળાનું. અને ફક્ત 15થી 20 મિનિટમાં રેડી થઈ જાય છે. તો ઇવનિંગ સ્નેક્સ માટે આ બેસ્ટ રેસીપી છે. અને મોર્નિંગ બ્રેકફાસ્ટ માટે પણ બેસ્ટ છે. ઢોકળા આપણી પરંપરાગત ગુજરાતીઓની ફેવરિટ વાનગી છે. અને સૌના બાળકોના મોટાના સૌના પ્રિય હોય છે. તો અહીંયા કઢાઈમાં મેં થોડું તેલ લઈ લીધું છે. 2 ચમચી જેટલું તેલ લઈ લઈશું કઢાઈમાં ઢોકળાનો વઘાર કરવા માટે. તેલ ગરમ થાય એટલે આપણે એમાં થોડી રાઈ લઈ લઈશું. રાઈથી વઘાર કરીશું. તેલ ગરમ થઈ ગયું છે. એમાં રાઈ એડ કરીશું આપણે. 1 ચમચી જેટલી રાઈ મેં એડ કરી છે. રાઈ બરાબર ગરમ થઈ જાય, રાઈ બરાબર ચટકી જાય એટલે પછી આપણે એમાં હિંગ એડ કરીશું. 1 ચમચી જેટલી હિંગ, અડધી ચમચી જેટલી હિંગ એડ કરેલી છે મેં. પછી એમાં મેં લાલ મરચાં લીધા છે, સૂકા લાલ મરચાં, કાશ્મીરી લાલ મરચાં લીધા છે, મીઠા લીમડાના પાન લીધા છે અને 2 લીલા મરચાંના ટુકડા કરીને લીધા છે. સૌથી પહેલાં આપણે એમાં લીમડો એડ કરી દઈશું. ત્યારબાદ એમાં સૂકા લાલ મરચાં અને લીલા લાલ મરચાંના જે ટુકડા આપણે લીધા હતા એ એડ કરી દઈશું. અહીંયા તમે બાળકો માટે બનાવતા હોય તો લીલા મરચાં સ્કીપ પણ કરી શકો. બધું પ્રોપરલી સંતળાઈ જાય 1 મિનિટ માટે સાંતળી લઈશું પ્રોપરલી. ત્યારબાદ મેં થોડા તલ એડ કર્યા છે, સફેદ તલ. તલને પણ બરાબર મિક્સ કરી લઈશું. હવે જે આપણે ઢોકળા બનાવ્યા હતા એ આપણે આમાં એડ કરી દઈશું કઢાઈમાં અને પ્રોપરલી મિક્સ કરી દઈશું. ઉપરથી અમે થોડા લીલા ધાણા એડ કર્યા છે. લીલા ધાણાથી ઢોકળામાં ખૂબ જ સરસ ટેસ્ટ આવશે. બરાબર મિક્સ કરી લઈશું. તો તૈયાર છે આપણા ઇન્સ્ટન્ટ રવાના ઢોકળા. તમને અમારી રેસીપી કેવી લાગી? જો અમારી રેસીપી ગમી હોય તો પ્લીઝ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. મારા વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો તૈયાર છે આપણા એકદમ માઉથ વોટરિંગ ઇન્સ્ટન્ટ રવાના ઢોકળા. એને આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું અને તમે તમારા કોઈ પણ મનપસંદ ગ્રીન ચટણી અથવા તો કેચઅપ સાથે, ડીપ સાથે તમે સર્વ કરી શકો. તો ફટાફટ આપણે એને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું. તો બન્યા છે ને એકદમ માઉથ વોટરિંગ. હું તમને નજીકથી એનું ટેક્સચર પણ બતાવું. એકદમ માઉથ વોટરિંગ અને ફ્લફી બન્યા છે અને ઇન્સ્ટન્ટ